400 રૂપિયાના પોપકોર્ન, 120 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈસ અને 150 રૂપિયાનો કોક. કેટલા થયા પૈસા ગણ ચાલ. હું 600, 700, 750. હું તને પ્રેમ તો કરું છું, એના પ્રેમની શું જરૂર છે તને? હું તને પ્રેમ કરું છું ને, તો બસ તે એના પ્રેમની શું જરૂર તને? ચાલ રહેવા દે. ગાઈસ વાગ્યું અમારા જેનિશભાઈને મૂવી જોવા અમે જઈએ છીએ અને ભાઈને વાગ્યું. શું વાગ્યું તને? મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 12:15 નો શો છે, તો અમે 12:15 અત્યારે નીકળીએ છીએ અને મૂવી જોવા જઈએ છીએ. કયું મૂવી જોવા જઈએ છીએ પ્રતીક? હે પ્રતીક, કયું મૂવી જોવા જઈએ છીએ? વેલકમ ટુ ધ જંગલ. વેલકમ ટુ ધ જંગલ મૂવી જોવા જઈએ છીએ. મસ્ત જમી લીધું, પરવારી ગયા અને અમારા જૈનિશભાઈ ને જોરદાર વાગ્યું છે. એટલે ભાઈ અહીંયા કરે જ છે, એનું ચાલુ જ રહેવાનું છે. જો ટોપી મારી મને છુટ્ટી તો કઈ નહીં. પછી આવીને મારે હજી નેલ્સ કરાવવા જવાનું છે, ફેશિયલ કરાવવા જવાનું છે, મહેંદી મુકાવવા જવાનું છે, પરમ દિવસે મેરેજમાં જવાનું છે. બહુ જ કામ છે. પ્રતિકનું શોપિંગ બી બાકી છે અને સાહેબને કશી પડી નથી. કેમ? આપણે બીજાના કપડા પહેરવાના. હવે બીજાના કપડા પહેરવાના, કોઈના પહેરવા ના દો ને, નવા જ લાવવાના છે. દક્ષના જ પહેરી લેવા. દક્ષના બધા ભેગા કરી પાયજામા બનાવી દો. અચ્છા. હવે ગાડી અને અમારા સ્માર્ટી બોય જો અહીંયા બેઠા છે મજામાં. ગાડી ધોઈ અને પ્રતિકે મસ્ત ગાડી ધોઈ નાખી છે. આજે તો એકદમ ક્લીન કરી નાખી છે, કેમ કે પરમ દિવસે મેરેજમાં જવાનું છે. 4 દિવસ મેરેજ છે. પહેલા દિવસે માંડવા મુહૂર્ત, બીજા દિવસે મેરેજ, ત્રીજા દિવસે ખાલી ડે છે અને ચોથા દિવસે અમારે નડિયાદ જવાનું છે રિસેપ્શનમાં. તો ડાકોર ને બધું પતાવતા આવીશું. હે ને પ્રતિક? ડાકોર જવાનું ને, બતાવજો એની સાથ. અને અમારા સ્માર્ટી બોય આવી ગયા છે. હાય હાય, વાગ્યું શું? આખો નખ ઉખડી ગયો ગાઈસ, આખો નખ ઉખડી ગયો છોકરાનો. અને આ તો જો સ્માર્ટી બોય થઈને બેસી ગયા છે. આટલું વાગ્યું એનું કઈ નહીં. હા, દક્ષુને તો કેટલું બધું હાથમાં વાગ્યું છે. મને ભાઈ સ્કૂલમાં લોહી હો નીકળેલું છે. ભાઈઓ છે કે હિરણ્યા હિરણી ઠોકાઈ ગાડી ઠોકાઈ. ઠોકાઈ ગઈ ગાડી? કોની ઠોકાઈ? ભાઈ ઠોકાઈ નહીં. હાલા એક્સિડન્ટ થયો ગાઈસ, એક્સિડન્ટ થયો. આ 4 રસ્તા એટલા ગંદા છે ને, અહીંયા એક્સિડન્ટ જ થાય છે. હું તો અહીંયાથી બહુ ધ્યાનથી નીકળું બા, અને ભગવાનનું નામ લેતી લેતી જ નીકળું. ખબર અહીંયાથી હું જોયું થયું ને તો સિનેમા અહીંયા જ છે. 1 જ સેકન્ડનો રસ્તો છે, 1 જ મિનિટનો. આપણે પહેલું જવા દઈએ. ચાલો ગાડી નીચે પાર્ક કરવી છે. હા નીચે તો તમે નીચેથી ઉતરી ના, લિફ્ટમાંથી ઉપર જતા રહીએ. ચાલો બીજું સીધું અંદર જવાનું. ચાલો ને, કઈ વાંધો નહીં. લિફ્ટમાં તમે આવવાના જ ને. मूवी देखने जा रहे हैं फिर 3 तो मालूम है कि मूवी देखने जा रहे हो आप, लेकिन जब तक घर का पार्ट तो पूरा नहीं भर जाता है। भैया गाड़ी गर्म हो जाता है. अभी हाँ धोया फिर सुबह. अभी है ना बहुत जगह है अंदर. જો તો વોચમેન મારા બેટા કેવું કરે છે. વોચમેન ચરબી બતાવે છે. આવડું મોટું પાર્કિંગ ખાલી છે ને તો હમણાં પેતરા ચાલુ થઈ ગયા. દક્ષ પડી જઈશ બેટા, નીચે ઉતરી જા. એટલું ઈઝી ત્યાંથી ફરીને અહીં આવવાનું છે ને તો અહીં ચડીને આવ્યો. ખરી આઈટમ છે. દક્ષ જેનું સ્માર્ટી બોય લાગે છે ને, બંને નવા કપડા પહેર્યા છે. નવા તો નહીં પણ જૂના જ છે. ઓય ઉભા રહો, પપ્પા ના આવા. ચાલો પપ્પા આવી ગયા. હા જોતા ખરા. અલા ઉભા રહો, ચાલો જલ્દી ઉતાવળ કરો. મમ્મા બી લાઈક તો ગાઈસ હવે ચેકિંગ થાય છે અમારા દક્ષુનું, પ્રતિકનું, જેનુનું. ચાલો ચાલો ચાલો, હવે મારું બી ચેકિંગ થશે. ટિકિટ એ રહી સામે. હા વો સાહેબ ફેમિલી હે યાર પૂરી. ના ના ના, ચાલુ થઈ ગયું અંદર, ચાલુ થઈ ગયું. હજી વાર છે ને, વાર છે ભાઈ હજી તો. ચાલો ફોટો શૂટ કરીએ. ચાલો તો જો અહીંયા પોસ્ટરો કેટલા બધા છે. આટલા બધા મૂવી અહીંયા ચાલી રહ્યા છે. કે પતી ગયા હોય આપણને કઈ ખબર નહીં, પણ જો ના આવે એટલું બધું અત્યારે શું. ટિકિટ આપી દીધી. ચાલો હવે અંદર. ચાલો ચાલો ચાલો, સીધા સીધા બેસજો, ધમાલ ન કરતા. દક્ષ અહીંયા ધમાલ છે, અહીંયા ધમાલ જ જોવાની છે આપણે. એટલે તમે લોકો ધમાલ ન કરતા, બરાબર? શાંતિથી બેસજો મસ્તીના આપણો બી એસીમાં. આપણો બી છે ને, ચાલો બીમાં. ના ના બી નું પી 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 શું પી પીમાં જવાનું છે આપણે. મેં તમને ના જ પાડી હતી, ચંપલ નહીં લાવવાના તમારે એના. જો ગાઈસ ચંપલ કાઢી નાખ્યા એણે.
અને હવે રખડશે આખા સિનેમામાં. અમારા દક્ષુ જેનું છે ને હવે અમારી બાજુમાં બેસશે જ નહીં. આખા જોઈને નીચે રખડવા જો હમણાં અંધારું થશે ને એટલે ભાઈની ફાટશે એટલે ભાઈ તરત જ પાછા આવી જશે. જો નીચે પાણી પીવે છે. બંને ભાઈઓ ત્યાં જ સૂઈ રહેશે. આ તો એક આવી ગયો. જો તું જવાનો નીચે જવાનો તો મમ્મા પાસે બેસવાનો. હાય 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 જો કુદામ કૂદ કરશે હવે ત્યાં ગોલપટા જ ખાશે. દક્ષને બોલાવે છે. દક્ષુ અહીંયા છે. જો દક્ષુ બી જઈને ધમાલ કરશે. ગાઈસ હજી મૂવી સ્ટાર્ટ નહીં થયું એની પહેલા અમારા જેનીશભાઈને પોપકોર્ન ખાવા છે. 15 મિનિટ થઈ છે મૂવી સ્ટાર્ટ થઈ. સોરી કેટલાનું છે? 400 હા ચાલો હવે 400 ના 2 ના લેવાય, 1 લેવાય, 2 ના લેવાય. ગાઈસ હજી 15 મિનિટ થઈ છે મૂવી સ્ટાર્ટ થઈ અને ભાઈએ 200 રૂપિયાનું પોપકોર્ન લઈ લીધું. ના રે ના, તારી માટે હજી થોડી 1 લેવાય. 400 રૂપિયાના કઈ પોપકોર્ન લેવાતા હોય? 200 રૂપિયાનું બહુ થઈ ગયું. તારે દક્ષને બંને આમાંથી ખાવાનું. ઓકે, કઈ ચીજ નથી આમાં એમ. કોક લેવી છે? શરદી કોને થઈ છે? ગ્લાસનો 1 ગ્લાસ ના લેવાય. હું તો બધું કહું પણ આટલું મોંઘું થોડું લેવાય બેટા. 150 નો 1 ગ્લાસ લેવાતો હોય કોકનો. ચાલ ના લેવાય. ચાલ આ લે હું જઉં છું ભાઈને લઈને આવું. જો તો ચાલ ભાઈ. અલગ 150 નો 1 ગ્લાસ લેવાય? હા લે પકડ લઈ લો. ચા ગાઈસ 150 નો કોક અને હા 200 રૂપિયાનો પોપકોર્ન. બોલો 350 રૂપિયાનું તો અમારે ટિકિટ નથી થઈ જાય ને. ચાલ તું ખોલ હવે. ચાલ ના ઢોરાય પોપકોર્ન, ના ઢોરાય. કઈ ઢોરાય નહીં. ઉપર હું પકડું. ચાલ જાઓ સાહેબ અંદર. હા ઢોરાય નહીં તો બહુ મારીશ. તો 350 રૂપિયાની બેન્ડ બજાઈ જશે જો ઢોરાશે તો. ઉભા રહો સાહેબ. અલા આ ખુલતું કેમ નહીં? પુલ ખસા ગોજા પણ આગો જા. જાઓ ઢીલાઈ મને પકડવા આપે. એક મને પકડવા. આ કોક ઢોરતો નહીં. અને અહીંયા મસ્ત મૂવી ચાલુ છે ગાઈસ. ફૂલ કોમેડી મૂવી છે. ફૂલ કોમેડી. ગાઈસ આ પાછું લઈ આવ્યા. એકવાર મૂવી સ્ટાર્ટ થયું ત્યારે એના 200 રૂપિયાનું પાછું 400 રૂપિયાના પોપકોર્ન ખાવાતા હશે ગાંડા જેવો. તું ક્યાં હતો? મને તો આપ યાર. બબ્બે ઠૂસી ગયા. બબ્બે એક તો મમ્માને આપો. દક્ષુ બો યાર 400 રૂપિયાનું પોપકોર્ન થઈ ગયા યાર. ગોરે મને લેવા દે. તો ક્યારે ખાવાનું? હા એવું થોડું હોય ખાવા. પ્રતિકા બીજું લઈ આપ્યું. 400 રૂપિયા પોપકોર્ન થઈ ગયા. પોપકોર્ન લઈને ભાઈને નીચે જવું છે. તો અમારે પોપકોર્ન નહીં ખાવાના હે? અમારે નહીં ખાવાના પોપકોર્ન? માટે એક લઈ આવો. હા તો 600 રૂપિયાના પોપકોર્ન એમ. હા વાલી હે? હા જેનો જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ ને એ ફ્રેન્ચ ફ્રાઈઝ તું ખાઈ જા. પછી એમાં તને પોપકોર્ન નાખી આપીશું. ઓકે. આ બંને જણાએ 400 રૂપિયાના પોપકોર્ન અને પાછી હજી 120 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ. ભાઈ અમને ટિકિટ કરતા તો અમને નાસ્તા પાણી મોંઘા પડ્યા. દક્ષ હે ને? ટિકિટ કરતા તો નાસ્તો મોંઘો પડ્યો ભાઈ. હે 400 રૂપિયાના પોપકોર્ન, 120 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ અને 150 રૂપિયાનો કોક. કેટલા થયા પૈસા ગણ ચાલ. હું 600, 700, 750. ગાઈસ આ લોકોએ તો 400 રૂપિયાના પોપકોર્ન, 150 રૂપિયાની કોક અને હવે 100 રૂપિયાની પાછી ફ્રેન્ચ ફ્રાઈઝ. યાર ટિકિટ કરતા તો નાસ્તો મોંઘો પડ્યો અમને. બોલો. હવે પોપકોર્ન માટે લડતા હતા, હવે લડે છે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે. બોલો કેવો છે ટેસ્ટ? સારો છે? અરે ના પૈસા ગૂગલ પે નહીં કરવાના. પૈસા આપી દો ને પહેલા, હું પછી પકડું. જાઓ તમે બે ભાઈઓ જાઓ. હાલો મૂવી સ્ટાર્ટ થઈ ગઈ. ફટાફટ જલ્દી. ઢોળાય ને નીચે. આ ટેસ્ટી લાગે છે દક્ષ. ઘરે બી આવા ટેસ્ટી બનાવાય. શું કેવું છે? ટેસ્ટી છે યાર એકદમ. ચાલ પિક્ચર ચાલુ થઈ ગયું. ચાલો. હું ને દક્ષ ક્યાંની રાહ જોઈએ છે તમારી. ચાલો તમારે જે શોપિંગ કરવું હોય ને તે અહીંયાથી કરી લો, એટલે બીજે ક્યાંય જવું પડે નહીં. તમે કીધું હા તમારે જે આ એ બહાર ફેંકો. હવે એવું નથી સાચવું. ઓલરેડી હું 2 સાચવું છું.
બોલ ને શું કે છે? તમે બોલો ને, તમારે જે લેવું હોય લઈ લો. હા હા પપ્પાની એક્શન કરે છે. ચાલો જઈશું. ગાઈસ મૂવી પતી ગયું છે અને એકદમ જોરદાર મૂવી છે. હસી હસીને પેટમાં દુખી જાય યાર. એકવાર તો જોવા જેવું મૂવી છે. માઇન્ડ બ્લોઈંગ. યાર બધા પેટમાં દુખે છે. એટલું હસી બહુ મજા આવી ગઈ. અને હવે બાજુમાં પેન્ટાલુસ છે તો પ્રતિક માટે શોપિંગ કરવા આવ્યા છીએ. તો બચ્ચા પાર્ટીની ધમાલ જોઈએ આપણે. ગાઈસ મારી પાસે બે બોટલ છે પાણીની અને આ ભાઈ અહીંયાથી પાણી પીવે છે. બોલો વાહ ભાઈ વાહ, જોરદાર તારું કામકાજ. રહેવા દે હો ભાઈ. ઓય ઓય કોઈનું તોડી ના નાખતા. અરે મારી પાસે બે બોટલ પડી છે અરે, અને તમે અહીંયાથી પાણી પીવો છો. ચાલો શોપિંગ કરવાનું સ્ટાર્ટ કરો. પપ્પાને હેલ્પ કરાવો. ચાલો પપ્પાને શોધો. બંને પપ્પાને શોધો. ચાલો ચાલો આગળ વધો. એ ડીઓ લેવાનો છે દક્ષ. એક લેવાનો છે. હા એક લેવાનો છે. કયો છે? છાટ તો સ્મેલ લેવા દે મને. નાકમાં થોડી ના ખાય. અરે નાકમાં ના ના બરાબર નથી. અહીંયાથી જોવો તો લેવાનો છે આપણે. મસ્ત સુગંધી વાળો આવે ને. ઓહો હો મારા જેનીશભાઈ તો જો ઉપાડ્યો. એ નવો નહીં, એકદમ મસ્ત સ્મેલ આવે ને એવું લેવાનો છે ને. આ મોટો છે ને એમાં હા ટ્રાય કરી આપું છે. આ એક બોટલ પકડો યાર. આ બે બોટલ મને આપી છે. હાઈશ હવે ફ્રી થઈ. ચાલ ટ્રાય કરી આપું જલ્દી. હા કરી આપું ટાઈટ. ગાઈસ આ છે ને સ્માર્ટી બોય. આ સ્માર્ટી બોય જેનિસને ચડાવે છે કે આપણે કપડાં નથી લેવા ને એટલે આપણે આખું પેન્ટાલુસ ધમાલ મચાવીએ. જો ચાલો ચાલો આમ આવો આમ આવો. પપ્પા કપડાં લે છે. પહેલા પપ્પાને હેલ્પ કરાવો. ચલો તારા કામના નથી, લેડીઝ છે. ચાલો 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 ચાલો. હા ધંધામાં ધ્યાન આપો. ચાલો ધંધામાં ધ્યાન આપો. પ્રતિક એમ કે છે ગાઈસ. ચાલને નહીં રહેવા દો. મૂકી દો. મસીયા શું ગમ્યું તમને? આ બધા ઉપાડ લીધા એમ? આટલા બધા ઉપાડ લીધા? વાહ 40% ઓફ છે. તો પણ આપણે મેરેજમાં ટી શર્ટો નો સારી લાગે. શર્ટ જ પહેરજો. શર્ટ જ મસ્ત લાગશે. પણ મેરેજમાં આવો નહીં ચાલે પ્રતિક. આમ કંઈક એન્ટિક લેવાય. સ્ટેન્ડ પટ્ટી છે ને. એટલે મેરેજમાં તો આમ મસ્ત કપડાં લેવાય. આ તો ન ચાલે. બ્લુ અથવા બ્લેક પેન્ટ મસ્ત લાગશે આની ઉપર. હા અને અમારા દક્ષુ જેનું ક્યાં ખોવાઈ ગયા છે શું છે કંઈ જ મળતા નથી. રખડ્યા જ કરે છે આખા પેન્ટાલુસમાં. જો આ બેની ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો એકબીજા બેઓ મારી કરે જો. ત્રીજા છોકરાને બી જોઈન્ટ કર્યો છે રમવા માટે. જો દોડ સ્ટાર્ટ થઈ ગઈ છે. ગાઈસ થેલો ભરીને કપડાં લીધા છે અને હાથમાં બી છે કપડાં. ટ્રાય કરશે અને પછી જોજો એક બી કપડું નહીં લે. મને એવું લાગે છે એક બી કપડું નહીં લે. જાઓ ટ્રાય કરી લો. બહુ ધમાલ ના કરશો. પપ્પાને ટ્રાય પતી ગયો છે. હવે જવાનું છે. એવું આ નહીં હાલ લાગતું પ્રતિક? હા નહીં સારું લાગતું. નથી સારું લાગતું. જો સાઈઝ નાની લાગે છે. આમ એકદમ આમ ફિટ લાગે છે. ધોએ ચડશે હજી. ગાઈસ લગભગ 1 કલાક થઈ ગયો શોપિંગ કરતા પ્રતિકને. તો બંને છોકરાઓ અહીંયા મોબાઈલમાં ગેમ રમે છે. હે ને બેટો? ઓય ચાલો પતિ. અરે ભાઈ કા હે ડોટ. ચાલ ભાઈ વારી. ચાલો બિલિંગ કરાવવાના. ચલો મોડું થાય છે. ઘરે જવાનું મોડું થાય છે. ચાલો ભાઈ આપણી શોપિંગ થઈ ગઈ છે. ખાલી પપ્પાની જ કરવાની છે. ઓકે જો આ દક્ષ માટે મને ટી શર્ટ ગમી. કેવી છે? 200 રૂપિયાની છે. ગમી તને જે ગમે તે લે. ચાલ તો જો ત્યાં આગળ એક ટી શર્ટ લઈ લેતા. ચલો હાય ચંપલ કાઢી નાખ્યા. ચંપલ પહેર. પહેલા ચંપલ પહેર. આપણે કોઈ છોકરું નથી નાનું ઘરમાં. ચાલ દક્ષ આ ટી શર્ટ કેવી લાગી તને? જો તો 200 રૂપિયાની જ છે. ટ્રાયલ રૂમમાં ને અહીંયા ઊભા ટ્રાયલ કર. દક્ષ બહુ લેટ થાય છે. મારે પાર્લરમાં જવાનું છે. બહુ લેટ થાય છે. અહીં ઊભા પહેરી લે. શું તને આ ગમી? તારી સાઈઝ કાઢ. તારી સાઈઝ સારું કર ને. તારી સાઈઝ કાઢ.
સોરી સોરી હું સોરી સોરી કીધું ને તને સોરી મતલબ શું સોરી કીધું ને તને મમ્મા હા સોરી કીધું ને શું તું ગાઈઝ ભૂલથી હાથમાં વાગી ગઈ બિચારાને તો બ્લડ આવી ગયું છોકરાને સોરી સોરી કેમ સોરી ઓ તારી ખરો ઓય તારી સાઈઝ શોધ જલ્દી મને બહુ જ મોડું થાય છે તારી સાઈઝ શોધ આમાં ચાલ તું કેટલા 8 થી 9 વર્ષ 8 થી 9 વર્ષ ઓકે તારી સાઈઝ શોધ અરે એ ટી શર્ટ આપો એને હા અરે ચેક ટ્રાય તો કરે હા ચાલ જલ્દી કર ના આ બધા નહીં આજ ગાઈસ અમારા દક્ષુભાઈ જોઈ લો સ્ટાઇલિશ બોય લાગે છે હાય 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 જો તો ઓ તારી એને એવું ના કરીશ તું હીરો લાગે છે તો એને એવું ના ચાલ રેડી આપી દે પપ્પાને પપ્પા બિલિંગે ઊભા છે ઉતાવળ કરવાનું છે આપી દે પપ્પાને કાઢીને આ શર્ટ ગમે છે તને હા તો ચાલ તો ફટાફટ નક્કી કર તારું એક ચાલ નથી આપી લઈ લઈએ લે આ પપ્પાને આપ હા જેનિસ માટે જેનો નથી લેવાની નથી લેવા મેં આપી દીધી તારી ટી શર્ટ પપ્પાને આપી દીધી મને પસંદ આવી જો બિલિંગ કરાવ પપ્પા જલ્દી જા બિલિંગ કરાવે છે પપ્પા ના 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 પ્રતિક આ નહીં આ કેટલી ગંદી પહેરતો જ નથી હો પછી પહેરતો જ નથી સાચું કહું આ 200 માં પડશે જો આ 200 માં પડશે ને હા પણ તો બી લઈ તો લે પહેરવા ચાલશે શું કરો છો ભાઈ તમે મમ્મા ચેકિંગ કરવાનું નહીં ચેક કરવાની જરૂર આવી જ જશે આ તો કરી લે ફટાફટ તું ઉતાર જલ્દી લા ફટાફટ થઈ ગયું પેલું આ નથી લેવી પ્રતિક આ નથી લેવી હા રડ તું તાર રડ કઈ વાંધો નહીં હે નથી આવતી એટલે તો એટલી મોટી આ એ તો બરાબર છે 8 થી 9 વર્ષ આવી નહીં કે પણ આવી જશે ખસાડ રડ તું તાર ગમે એટલું રડવું હોય એટલું રડ જેવા કપડાં ના આવી રે એવા થોડી લેવાય સરસ લે બહુ ફાઇન મારો હજી મારો હજી તારી બેગ લેવાની છે હા તારે માર ખાવો છે તો એને મૂકી દે માર ના ખાવો હોય તો એને મૂકી દે હા ચાલ હેન્ડશેક કરી લો ચાલ બહાર નહીં કરો ફટાફટ હું તને પ્રેમ તો કરું છું એના પ્રેમની શું જરૂર છે તને હું તને પ્રેમ કરું છું ને તો બસ તે એના પ્રેમની શું જરૂર તને ચાલ રહેવા દે મારે પપ્પા હોરા પડી ગયા ઓ ભાઈ સાહેબ હોરા પડી ગયા જો બતાય જેનું બતાય ગાલ બતાય હોરા પડી ગયા એને ઓરા ફાર્મી જો તો એનો ગાલ આ બાજુનો ગાલ જો લાલ લાલ થઈ ગયો પપ્પાના 4 આંગળા પડી ગયા ગાલ ઉપર જો કેમ રડે છે તમે લાફો મારે હોરા પડી ગયા જો ગાલ ઉપર એટલે તું ગાલ ઉપર નહીં માર જો 4 આંગળા પડી ગયા જોરદાર એટલે ભાઈ આને તો હું દાંત જ પાડી જેવી એકવાર એને માર્યું છે ને જેનિસ સમજી લેજો કેટલું માર્યું મેં તને એક જ માર્યું છે ચાલો મને બહુ પૂરા પર દાંત જ પાડી દઈશ ચાલો બેટા એ ટી શર્ટ સારી નહોતી મારા દીકરા એ ટી શર્ટ સારી નહોતી જો બંધ નહીં હા એમ નહીં એ ટી શર્ટ સારી નહોતી અને એ લેવાની હે દક્ષ જે કપડાં સારા હોય એ લેવાય ને ના સારા હોય એ લેવાય તને આવતા જ ન હોય એ કપડાં લઈને શું મતલબ અને આ એમ જ જીદ કરે છે હું બંધ કરું નહીં કરું જા બંધ શું કરી લઈશ નહીં કરું ગાઈસ અમારા જેનિસભાઈ જો રીસાઈ ગયા છે રીસાઈ ગયા છે અને આ સ્માર્ટી બોય છે ચશ્મા ને ટોપો પહેરીને જ ફર્યા કરે છે કોઈ જરૂર નથી ટોપા પપ્પાની અત્યારે શું કરો છો બંને મને પકડી રાખી છે બંને મને દેખાઈ ગયો રિસેપ્શન સુધી નીકળી જાય ને બસ તમે સવારે આપણે મુદ્દાની વાત કરીએ તો ગાઈસ ફાઇનલી મારા નેલ્સ મસ્ત થઈ ગયા છે ફર્સ્ટ ટાઈમ કરાયા મેં નેલ્સ મેં કોઈ લાઈફમાં મેં ક્યારેય નેલ્સ નથી કરાવ્યા ફર્સ્ટ ટાઈમ મેં નેલ્સ કરાવ્યા મારા ઓરિજિનલ નેલ્સ છે ખાલી પેન્ટ કરાવ્યું લેજો આને બહુ જોવા હોય છે કેમ પહેલા તમે એવું કીધું છી થું આવું કરવાનું તો મસ્ત થઈ ગયા છે પગના બી બહુ ફાઇન કર્યા છે અને અત્યારે
પાછા અમે પ્રતિકનું શોપિંગ માટે જઈએ છીએ. હજી એમને હજી રિસેપ્શનનું બાકી રહી ગયું છે તો એ લેવા જઈએ છીએ. સવારે મૂવી જોયું, શોપિંગ કર્યું, શોપિંગ આવીને ઘરે તો હું ગઈ જ નથી. બધો ગંદો આડો જ પડ્યો છે. બપોરે પેલા બેન વાસણ ઘસીને ગયા, એ જ પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે. આ લોકો જમ્યા ત્યાં પોતું કરવાનું બી બાકી છે, કેમ કે મૂવી સ્ટાર્ટ થઈ ગયું હતું ને તો લેટ થઈ ગયા હતા, એટલે બધું એવું મૂકીને હું જતી રહી હતી. તો પછી મૂવી જોઈને પ્રતિકના કપડાનું શોપિંગ કરીને પાછી સીધી ઉમર જેઠાણીના ઘરે ગઈ નેલ કરાવવા. નેલ્સ કરાવીને નીચે ઉતરી તો પ્રતિક કે હેડો પાછા જઈએ કપડાં લેવા. તો હવે પાછા કપડાં લઈને ડિનર કરીને હવે ઘરે આવશું. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું. ફરી મળી કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે. બાય બાય, રાધે રાધે.